જે આપણે કે ધૂળેટી રમવાની નથી હાલ કરે એમને ભાઈ કે હાથે હાથું રહેવાનું છે પણ જવાય ને રમવા તો જવાય ને રમવા જવાનું કાલે અમાર પરીક્ષા છે મજા બગડી જાય શું કરવાનું કહો એવું છે આ બધા કદરામાં હે કે શેર કરી તક પડી ગયા તો જેને કેટલા ટેન્શન માં આવી ગયા એમ હમું જોવો તો લેવાનું હોય તો મોટું તો પછી આની વસાડે શું ઉડાવવાનું નહીં તો એને પગે લગાડવાની દીવો પગે લગાડવાનું કરવાની લાંબી હેલો યુટ્યુબ ફેમિલી શકું છું તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી આજે છે ધૂળેટી તો ધૂળેટીને બધાને કે હાર્દિક શુભકામના હોલી એટલે કે ધૂળેટી અમારે આજે કે હું ભાઈ ત્યાં રમવા નથી ગયો કેમ કે કલર છે ને કે બહુ જેવો દૂર રહી ગયા એટલું તો સારું પહેલાં જેવો તો કાંઈ કલર નહીં પહેલાં તો ઓઇલ ગ્રીસ ને પછી ઓલું શું કહેવાય જાડા કલર ને એવા બધાથી રમતા હતા હવે તાની બેન કરી દીધું છે ઓલા કલર હોય તે માથામાં કરી દે ને કહે કે ભાઈ નીકળતા નહીં ત્રણ 4 દિવસ સુધી નીકળાય એટલે જે આપણે કે ધૂળેટી રમવાની નથી હાલ કરે એમને ભાઈ કે હાથે હાથું રહેવાનું છે એટલા માટે આપણે કે ક્યાંય બગડવા નથી ગયા એમ ને અત્યારે ના કે ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ ગયેલું હે જો મસ્ત વાતાવરણ છે તો હું કપડાં તો જૂના પહેરી લીધા અચાનક કોઈક આવી ગયો કે તો વાંધો ન આવે એમ નહીં તો આ ભાઈ ને રમ બાજા કેમ આપણે જવાય ન રમવા હું લેવા એમ કરતા આપણે ઘેર હારા પણ જવાય ને રમવા તો જવાય ને રમવા જવાનું કાલે અમાર પરીક્ષા છે મજા બગડી જાય શું કરવાનું કહો એવું છે એટલે છે કે આપણે એને ર હા તા કોઈ આવ્યું જ નહીં બગાડવા બગાડવા એમ ન આવે ના પાડી દીધી ના પાડી દીધી એ હારું છું મહેશને પરીક્ષા એટલે કોઈ આવતું નહીં તો ભાઈ જો વાસે છે કાલ પેપર છે કા હા ને બધાને હેપી ધૂળેટી હેપી ધૂળેટી બધે ભાઈ અમે તને રમે તમે રમી લેજો અમારે છે કે ભાઈ ઘણી બધી પ્રોબ્લેમ આવી જાય રમવામાં કંઈ કંઈ કલર એનું નીકળે ને પછી આવું છોટી જોઈ ગયા તો 2-3 દીધા એમનો મોઢું રહે એમ એ લીધે કે આપણે કોઈને આવવા નથી દીધા બધા ના પડી કે ભાઈ ધૂળેટી ને રમવી એમ તો ફેમિલી અત્યારે તો મારા બા છે કે તૈયાર થઈ ગયા કેમ બા કેમ કર જવું વાડીએ જવું છે કેમ વાડીએ આમ તો આટો મારવા ત્યાં જ આટો મારે જવાનું હા ધૂળેટી છે ધૂળ છે એટલે જ જવાનું હોય એટલે જવાનું હા ધૂળેટી જય માતાજી બાપા સીતારામ એ ધૂળેટી આડી આડી શુભકામના બધાય ફેમિલીને એવું બોલતા આવડે એવું બોલીએ કઈ બીજું કઈ આવડે નહીં હા સાચી વાત ને હા એવું બોલતા આવડે એવું હાલો બોલતા જઈ ગામમાં હા હા એવું છે એમ ને હા ફેમિલી આપણે ત્યાં છે કે જવાનું નહોતું પણ હે કે મારો બા પોસ્ટ કરે છે કે એટલે હાલીને કેમ જાય તો હે કે ગાડી લઈને હવે જવું પછી ઓલી વાડીએ તો હવે કે જવું તો જોહે તો હે કે આપણે વાડીએ જઈએ તો ફેમિલી ફાઇનલ હે કે આપણે પહોંચી ગયા છે આપણા વાડીએ કેમ કે આજે હે કે ધૂળેટી રમવા હતા આવ્યા પણ અહીંયા હે કે પ્લેન કંઈક અલગ જ થઈ ગયેલો હે બધા જો એક જગ્યાએ ભેગા થઈ ગયા બધા કદરો સાફ કરો મેરે કેમ છે મોટામાં કઈ થઈ ગયું ખડકની વારમાં તો રંગ હતો એમાં હંદા નિમાણા થઈ ગયા હા કેમ નિમાણા થઈ ગયા સેલકડી ખવાઈ ગઈ શેરકડી ખવાઈ ગઈ હા એટલે નિમાણા થઈ ગયા હંદા હા હા એવું છું હા માતાજી લાવશે શું કરું અહીંયા કે ભાઈ બધા રમશક કે ધૂળેટી રમતા હોલી એકબીજાને કલર બલર ને લગાવતા આ બધા કદરામાં હે કે શેર કરી દે પડી ગયા જેડી કે કઈ કે નહીં હજી નહીં જેડી જો કે હે કે સાફ કરે છે આમાં ભાભી જો આ કરે રીંબા હો પણ હાવ ઉદાસ થઈ ગયા છે એમાં ઉદાસ ન થવાનું હવે એવું તો પડી જાય હવે હે એવું કઈ ન હોય એમ હવે થઈ ગયો એ થઈ ગયો એવું થાય ને હવે કાલ ના કે સેલ કરી ગોતે હે હા ભાઈ જો જીડું ને જીડી ઓછી રમતા હોય તો ધૂળેટી તો ઓલા ભાઈ જો પણ એ તો શું કરાયેલા નહીં હા તો ઘણી ઘણી કે હિરખું કર્યું જો હજી કાંઈ દેખાણી નહીં આમાં હે કે પેલા બધા અહીંયા રમતા ફળિયામાં રમતા ઓહરીમાં રમતા ભાઈ ઓહરી બોઈને બધું સાફ કરીને હે કે પાણી જવા દીધું તે અત્યારે પાણીમાં ગોતે છે ને અડધું પાણી કૂવામાં વહી ગયું હા ભાઈ જો હવાની હેરાન થઈ ગયું ના હેરાન શું થાય તો મળી ગયું તો કાંઈ આવે બાકી તો પછી
ઈ તો ગળે ટીંગાડવાનું હોય. હા ગલે ટીંગાડું નહીં એટલે જ કહું છું મારે ગળે અગર કાનમાં ટીંગાડેલો હોય ઈ કઈ ટાઈમ ન આવે કે શાંતિભાઈ. આ તો પણ હું બાઈને એમ લાગે કે ખોટું નહીં પહેર્યું, હાસું પહેર્યું એમ. ઈ બાઈને જ ખબર હોય કે મેં હાસું પહેર્યું છે, બાકી બીજાને તો ખબર ન પડે. હા એ સાચી વાત છે. એમાં તો જોઈને કેટલા ટેન્શનમાં આવી ગયા એમ હમું જોવો તો શું લેવાનું હોય? હા તો મોટું તો હવે ટેન્શન ન લે ને તાક ગમે ને આપણે હે કે મને કરો તો જડી જ જાય બધા ગોતે છે અત્યારે જડી જાય તો સારું તો ફેમિલી અત્યારે હે કે ભાઈ દિવ્યાંશીને તૈયાર કરી નાખી છે હે કૈલાસભાઈ હા તૈયાર કરી નાખી હા કેમ હાર ને એવું કેમ પહેરાવવાનું જીમ કરવાની ને હા એટલે હા એટલે પહેરાવવું પડે તો હોળી માં નાયર કાઢ્યું કોણ તીવા હા એવડું એ છે વીડો એ ના ખજું ખદું ને હારડો હવે અત્યારે કે ફેમિલી અમારે દિવ્યાંશીને કે ઘીમ કરવાની છે એટલે કાલે હે કે ખાલી પગે લગાડવાનું હોલિકા માતાએ ને અત્યારે હે કે એની ઘીમ કરવાનું દાગીનું વિધિ કે આપણે બતાવી તો ફેમિલી અત્યારે અહીંયા હે કે બાજરમાં તૈયારી કરે છે ઢેબરા ને પૂરીઓ ને એવું બધું મૂકવાનું જો પછી આની વસાડે સુવડાવવાનું નહીં તો એને પગે લગાડવાની દીવો ખાલી પગે લગાડવાનું એવું હોય ભાઈ આમાં હે કે ખાલી પગે લગાડવાનું હોય હજુ તો ઢેબરા ને એવું હોય હે હે જો આપણે બંગડી લાવી ને બંગડી પહેરા રહેતી નહીં ને મૂકો કે જુગાડ કરીએ એમ. હજી નો રે હજી નાની હવે રહી જાય. હવે કે પગે લગાડી આ મોટું ફેરવા આ બસ એમ આ ફોટી પાડવાની પરંપરા છે ને ભાઈ, એ આપણા બેને લીધી. હાલો. હા. સાઈ માળ તો કેટલું કરે આપું. લડ શરમાઈ દી, હાલો. શરમાઈ દી, હાલો, લડ શરમાઈ દી, ઢીંગુબેન લડ શરમાઈ દી. શેની તૈયારી હાલે છે ભાભી તમારે સમૂહ નહીં પડે હા પકોડા બનાવી નાખી થોડા એવું છે હા હા બટેટા બાફા મેકી દીધા ને આ સામાન મોળાવી નાખી જો અહીં સામાન ને બધું મળે છે જો ટમેટા ને મેથી ટમેટા ન હોય કોથમરી પકોડા તો ટમેટા કેમ લીધા ટમેટા છે પેલા હું દાળ ઢોકળી બનાવતી હતી હા. પાછી કહું દાળ ઢોકળી નહીં બનાવી હે પાછો પ્લાન ચેન્જ કરી નાખ્યો હા એવું છે ટમેટા એમ પડ્યા એમ બાકી તો પણ હે કે રસોઈ મૂકી દીધી છે તો ફેમિલી આપણે હતા ઓલી વાડીએ તો ઓલી વાડીએ લખે અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે અત્યારે કે ભાઈ આપણે બળજાને બાંધી દીધા છે કપાસમાં કેમ કે અહીં લે કે ભાઈ બધો કપાસ વીણાઈ ગયો છે ને છેલ્લે વીણી હતી એ જો હજી એક ઓલી બાજુ તોડી ગયેલો છે બધો એના બાજુ છે કે વીણ લીધો છે બળજા સડે એમ એ કપા વીણતો હતો અત્યારે વીણાઈ ગયો ને અત્યારે કે ભાઈ બળજા બાંધી દીધા છે કે અહીંયા બાંધો કે સામે બાંધી એટલે આ છે કે બધું સડી જાય કે પછી હવે આને ખેંચી નાખવાનો છે ને આજે છે કે ભાઈ હોલ એટલે કે ધોરી હતી કે હોલ બે એક જ હતી આપણે કે ત્યાં રેમ્બા નહીં એટલે શું કે મજા ન આવે પહેલાં છે અમે નાનપણમાં બહુ બધી રમતા કે મજા આવતી પણ હવે કે એવું કંઈ ખાસ મને કંઈ મજા નહોતી આવતી તો આપણે કાંઈ એવું કાંઈ કલર બલર કોઈ કંઈને લગાવ્યો નથી કે લગાવવા દીધો નથી એમ તો આપણે મેં ખાસું કર્યું ખોટું કર્યું એ ખાસ કરીને કમેન્ટમાં કહી દેતો હાલ ખરાબ રહે કે ધોરેથી રેમ્બા નથી એમ મને તો ઠીક લાગ્યું કે હાલ ખરા નહીં રમી તો નહીં રેમ્બા આવતા વર્ષે રમશું બાકી જો આવું બધું કામ ચાલે છે અહીંયા ને બે બળદને બાંધી દીધા છે હવે મારે જવું છે રસકો વાઢવા રસકો વાઢી આવું એટલે ઘેર છે કે ભેંસને પાડી બાંધી ગયા એના માટે એને કપાસ સારવાર નથી લાવ્યા એનું એક કારણ છે એ કારણ પછી આપણે રીઝન કહીશું તમને એટલે અત્યારે ખાલી એના માટે કે રસકોને વાઢી લઈએ આ બળદને જાય બાંધી દે હવે સાંજ કોણ ના કે આપણે ઘેરે લેતા જઈશું એમ હવે કે રસકો વાઢી આવું તો ફેમિલી આપણે બધા કામ કમ્પ્લીટ કરી લીધા છે ને હવે જાય છે ઘેરે અને આજના બ્લોગ અહીંયા કરીએ ને આશા રાખીએ કે તમને અમારા મજેદાર વ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.